વિશાલભાઈ સાથે વાત થાય છે? હા, વિશાલ પેટિંડર હતા. અચ્છા વિશાલભાઈ, તમે હાજર થયા છો કરાઈમાં? હા મેડમ, તમે દિવાંશી બેન બોલો? હા, હું દેવાંશી બોલું છું. મને કન્ફર્મ કરવું હતું કે તમારું નામ છે તો તમે હાજર થયા છો કે કેમ? હા મેડમ, મેં તો મારું નામ છે મેડમ. તો પછી તમારા નામે કોઈ ભાઈ કેવી રીતે જતા રહ્યા ત્યાં? એ જગ્યાએ જ લગાવેલું છે એટલે. અરે મેડમ, એટલે મારે વડોદરા રેન્જ લાગે છે. અમે 5 જણ છે. તો અમારો જે ઓર્ડર છે એમાં મારા ત્રીજા નંબર પર નામ છે. તો મારે ટેમ્પરિંગ કરીને એનું નામ લગાવી દીધું છે પાર્ટી. ઓ બાપ રે, તો તમે તો જોડે જ ટ્રેનિંગ લેતા હશો? અરે મેડમ, એ તો મહિલા નથી કોઈ વાર. પહેલી વાર જોયું ત્યારે આ બધું ખબર પડી કે આવું શું છે. ઓહો, અચ્છા. તો પછી એમને પકડ્યા ખરા અત્યારે? હા મેડમ, એમને લઈ ગયા છે. અરે અમને કન્ફ્યુઝન એવું હતું વિશાલભાઈ, એટલે હું ફોન કરતી હતી કે તમારા નામે પછી કોઈ હાજર થઈ ગયું હોય ને કોઈ ડમી એક્ઝામ આપી હોય એવું નથી ને, એટલા માટે મેં ફોન કર્યો હતો. ના, અરે મેડમ, તમે ફોન આવ્યો પણ અમે બધા અહીંયા છે ને અમારે સરાયમાં આ બધું બહાર આવ્યું તો બધું ચેકિંગ ચાલતું હતું. તો અમારે ટ્રેનિંગ ચાલુ એટલે ફોન અલાવ નહીં, તો હમણાં ટાઈમ મળ્યો મને. ઓહો બાપરે, તમારા નામ સાથે આવું થયું ને એટલે હું કન્ફર્મ કરવા માટે મેં ફોન કર્યો હતો. પણ થેન્ક યુ, તમે ફોન કર્યો. અરે મેડમ, મને કેમ સારું લાગ્યું તમે વાત કરીને. જી વિશાલભાઈ, હું શું કહી રહી છું કે આપણી સાથે આ વાત થઈ તો એનો હું એક ટુકડો વાપરી શકું કે વિશાલભાઈ તો હાજર થઈ જ ગયા છે, એ કોઈ ડમી નહોતા એ રીતે? હા મેડમ, અરે મેડમ તો બહુ સારું રહેશે. થેન્ક યુ. કેમ કે અમને બધાને છેક સુધી એવો ડાઉટ હતો. હમણાં સાંજે લાઈવ કર્યું ને એમાં એવું જ હતું કે આ વિશાલભાઈ છે ને કોઈ ડમી હશે ને એમણે નકલી નામથી પરીક્ષા આપી હશે. અરે ના મેડમ, મારે તો આપણે એસટીમાં ચોથો રેન્ક છે ને મેડમ. એટલે છે ને એ ભાઈએ છે ને જે લગાવ્યું છે ને એમાં એમને પોતાનું નામ લગાવ્યું ડભોઈ ને UPSI ST91. મેડમ એટલી તો જગ્યા નથી એસટીમાં. હા, 91 જગ્યા જ નથી. અમે એ જ વાત કરતા હતા. વાત સાચી છે. હા, 31 જગ્યા છે મેડમ. ને મારો એસટીમાં 4th રેન્ક છે. બાપરે, ચોથાના નામ પર 91 જબરા છે લોકો. એટલે મેડમ મારું નામ મને આખું. પણ તમને ચર્ચામાં લાવી દીધા એમણે. હા મેડમ, એવું છે. એમ જોયું તો અમારે એટલા બધા ફોન આવ્યા ને બધા. અચ્છા. ના પણ કંઈ નહીં, હું આ કન્ફર્મ કરીને હું હમણાં જ ચલાવું છું. થેન્ક યુ સો મચ. અરે મેડમ, તમારો થેન્ક યુ મેડમ, ખરેખર. હા જી, આવજો. હા મેડમ, ઓલ ધી બેસ્ટ.